આ સાસુમાં થઈ જાય પછી એને તારે ઉપાડી જ નહીં કઈ. આપણે સિંધવાનું થાય જ નહીં. કરવું એટલું કરવાનું, આપણે કરવાનું સારું. બરાબર, એ તો કરવું જ પડશે. અત્યારની બાઈઓ આવે એટલે કરવું જ પડે. આપણી છોકરીઓ એવી બાઈ હોય અત્યારે એટલે બધું કરવું પડે. નકર મમ્મી પાડા જેવા પીડ્યા રહી ને મારે કરવું પડે ને એવું ચાલુ થઈ જાય. ત્યાં કેટલા ખાધા? હા શું કે બે એટલે લાડવા કે ઓલા લાડવા મેં એકેય નહોતો ખાધો. તો વાટકા દોઢ પીધો તો બે. કઈક બહાર જાવ ને ધ્યાન રખાય, એટલું બધું ન ખવાય. તમારે જેમ નથી. મને તો ટાઈમ કરતા હતા એટલે ખાધો. અમને ટાઈમ કરતા હતા. ઘણી ખાધું હતું. અત્યારે જોરતું નહોતું, મારે કઈ કામ આળોટવું પડ્યું. હાસી વાત છે. ઠેકડા મારતા હતા તો એ મેળ આવ્યો. ખાઈને. કેટલા ઠેકડા માર્યા કા? ઠેકડા મારે તે મેળ મેળ આવ્યો. એ અમારે જરી જાય. બહારનું જમવાનું હોય ને એટલે બધું એવું થાય. મને કઈ વાંધો ન થયો. તો ફેમિલી કેમ છો? મજામાં મજામાં જશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મિત્રો મસ્ત મજાનો સવાર પડી ગયો છે ને આપણે આજે જવાનું છે અમારા ભાઈબંધને ઘરે જમવા માટે. તો મેડમ જો તૈયાર થઈ રહ્યા છે. જય માતાજી બધાને. કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. અને આજે છે સન્ડે. પરબારું જમવાનું છે. મારે તો રવિવાર છે. મારે જેવું કઈ ખવાય એવું છે ખાવું. પછી આટો મારી આવશું. આટો મારવા જવું પડે. જવું પડે ને, એ આપડી ને આવે તો આપણે જવું પડે. એટલે જાય તો કોક આપડી ને આવે. અને બેન તારે આવવાનું છે? આવવાનું છે તો હાલો બંસી બેન ને આવવાનું છે. તો અમે તો એક દુકાને આટો બાટો મારી આવી પછી જઈએ. કારણ કે આપણે જવાનું છે 10 થી 10:30 જવાનું છે અને બપોર પછી કથા છે. તો દુકાને આટો મારીને પાછા આવી જઈ. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારે આ બધા જો પેંડા ખાવા મળ્યા છે. અમારે મારીને ફરાળ આવ્યો છું તે મારી વી ગયા. તું નીકળ્યા પેંડા ખામાં. તો આ કેટલા છે? અંદર ભલેની બે હોય. બે નથી. તો લાટ છે પણ ખોલું નથી. આ સાઈડમાં ખોલું હોય ને. હા, એ રસોઈ બનાવવા જ્યારે બે ને ત્યારે જો એ મિત્રો કેવું બધું હારે રાખે તમને કહું. તો આ પેંડા એટલા હારે રાખે, પછી આયા બધું એ હું નથી ખાતી ખીચડી ને આવું બધું હારે રાખે ને. તમારે હાટું રાખ્યું છે પ્રસાદી. પછી આયા પ્રસાદી છે. તમારે હાટું રાખી છે. હા, એટલે આવું બધું હારે રાખીને બે પછી હું મોઢું આપણે મોઢું થાય તો હાલે. પણ એને પણ સંતોષ ને ભૂખ લાગી ને એને રોંઢો કર્યો છે. હેલા આ તો આમું જતો. યસ, ભૂખ લાગી હતી ત્યાં તને કેમ ભૂખ લાગી? તું ત્યાં ખાવામાં તો ભૂખા જ નહીં કે. પણ તોય લાગી. અને બંસીબેન તો કામ કરવા મળી છે. એમ નહીં. હા, હું ખીચડી ક્યાંથી ખાઉં? મારો મોળો રવિવાર છે. પેંડો ખાઈ શકું. આ પેંડો જ ખાઈએ પણ એ પર પેંડો પડીકું લઈ એક જ ખાધું છો, બીજો મૂકી દીધા છે. તો આજે અમારે બહાર જમવાનું હતું ને એટલે આપણે છે ને બદામ શેક હતો એટલે એમાં ભૂકા કરી ભૂકા કાઢને કે ભાડું આજ નતું ખાધું. આજ એની વાત જ કરમ. કેમ કેમ ભાડું નતું ખાધું? અત્યારે જરતું નહોતું, મારે કઈ કામ આળોટવું પડ્યું. હાસી વાત છે. ઠેકડા મારતા હતા તો એ મેળ આવ્યો. ખાઈને. કેટલા ઠેકડા માર્યા કા? ઠેકડા મારે તે મેળ આવ્યો. એ અમારે જરી જાય. બહારનું જમવાનું હોય ને એટલે બધું એવું થાય. મને કઈ વાંધો ન થયો. તને તમે તો અનલિમિટેડ ખાધું હોય ને. અનલિમિટેડ કાંઈ નહીં, પેટમાં હાલે એટલું તો ખાવું જ કેટલા પડે વાટકા ને. પીધું તું? 7 જ પીવાનું હોય ને. ચાર હે? ચાર. કે પાંચમો કોને? નતો? ચાર થયા હતા. ચાર પી ગઈ ત્યાં ભેંસ એવી પણ થતી બીજું જાય. મારે કાંઈ ખાવા નતું એટલે. હો? બે મોતીચૂરના લાડવા કઈ કીધી. પણ શાક ને ઓહો. પૂરી ને એવું નતું ખાવાનું ને દાળ ભાત ને. અને અમારે બે ને તે કેટલા ખાધા હતા? ઊભી રહે ઘરે ઊભી રહે તું વારા કરીએ. તે કેટલા ખાધા હતા? હા શું કે? હે? બે એટલે લાડવા કે ઓલા? લાડવા મેં એકેય નહોતો ખાધો. તો વાટકા દોઢ પીધો તો બે. કઈક બહાર જાવ ને ધ્યાન રખાય, એટલું તમારે બધું ન ખવાય. તમારે જેમ નથી. મને તો ટાઈમ કરતા હતા એટલે ખાધો. અમને ટાઈમ કરતા હતા. અમારે લાલભાઈ જો આવી ગયા છે. મજામાં ને? સુરેન્દ્રનગર વાળા. હા ભાઈ અમારે નાનો ભાઈ છે. લાલભાઈ હું નાસ્તો લઈએ. ઓલા અમારે રૂપા આવે એનો ઘરવાળા. અને આ દવુભાઈ છે. દવુભાઈ શું લેવો? હા? તારો વિડીયો વાયરલ થઈ ગયો. અરે વાહ, શું લેવો? અરે વાહ. રાખ લેવો. મને દે. એ તો લગ્ન નહીં કરું. મિત્રો અત્યારે જો સરસ મજાનું બનાવી નાખ્યું છે જમવાનું. આપણે ભરેલા રીંગણા છે, ભરેલા મરચાં, પછી રોટલો છે અને સત્યનારાયણ ભગવાનની પ્રસાદી અને દહીં. આવું બધું જમવાનું છે આજે. તો હાલો આપણે બધે જમી લઈ. અને આ જો રોટલા બનાવ્યા કરે છે. રોટલા બનાવ્યા, હવે રોટલી બનાવીશું. રોટલી કોના હાટો? માડી આવી ગયા છે. માડીને જલસો છે. હાથ પડા ખાવા માડીને. ચા ને. તો હાલો હવે આપણે જમી લઈએ. મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમીન બેસી ગયા છીએ અને મેડમ એના કામમાં વ્યસ્ત છે. અને અહીંયા અમારે જો ડવુભાઈ આવી ગયા છે
દવુભાઈ હમણાં 2 દિવસ તો આયા હોવે છે. આ બેન અમારે એને ખંજવાળે એટલે હોઈ જાય છે. કા દવું આયા હું તો મજા આવી ગઈ હતી ને તને? કાલે હું તો મજા આવી ગઈ હતી ને? હે તું રાતે પાછો ક્યારે હોઈ ગયો તો? જાગી ગયો તો ને પાછો? હે આ હોવાની મજા આવે છે ને? હા મજા આવે. તો દવિયા ભાઈ હમણાં 2 દિવસ તો આયા ટેવ પાડી છે. આયા હુવે તો વધારે સારું. અને મમ્મીને પોરો રહી અને મેડમ જો અમારે આવી ગયા છે. એસી ચાલુ હોય ને હા એટલે એસી માં મારા દીકરા નાની છે ને એસી વગર હાલતું નથી. ત્યાં ગરમી થાય ને બેટા ઉપર હે ગરમી થાય છે ને ઉપર ગરમી થાય ને તો આને આ રીતે ખંજવાડે એટલે હુઈ જાય છે. સારું આયા ટેવ પડી જાય તો આને હુઈ રહી. મારે જો દીદુબેન આવી ગયા છે. દીદુબેન કેમ તમે અત્યારમાં શું આવ્યા છો હોવાના ટાઈમે? બાબુને મળવા. બાબુને ઊંઘ આવે છે જો. બાબુ બગા ખાય છે. બગા ખાધા જ ને તમે બોલ્યા ને હવે તો આવશે જ તે બગા હમ. તો યાદ કર્યો એટલે બગા આવે જ તે હો ને. અને અહીંયા અમારે ભક્તિબેન છે. મજામાં ભક્તિબેન? તાર પપ્પો આવી ગયો એમ ને? આ તાર પપ્પો આજના વિડીયોમાં દેખાઈ રહ્યો છે. આવશે. હા મારો નાનો ભાઈ છે. શું લાવ્યા તારા હાટુ? પૈસા આપી દે હા કદાચ કાલમાં પપ્પા બસમાં બેસશે. ઓ તારા પપ્પા આવવાના છે? વાહ ભાઈ વાહ. તો તમારે જલસો ભાગ લાવશે કેમ? ને તમારે કામ બધું પતી ગયું છે એમ ને? હા નિવૃત્ત થઈ ગયા કે નૈવરા થઈ ગયા? નિવૃત્ત નથી થયા, નવરા થઈ ગયા. ઠીક નિવૃત્ત તો હજી સંતોષની વહુ આવે પછી હજી થાય. બહુ વાર છે નિવૃત્ત થવાની. તો હાવ બની હતી કેવી લાગે? હોય એવા જ લાગી ને કે નવીન ન એટલે લાગી. પાવર આવી જાય ને થોડોક? કાંઈ એવો પાવર ન આવે. પાવર આવી જ જાય કા? આપણે એક જાતનો power તને છે. કેમ લાગે પાવર આવી જાય કે નહીં? ન આવે. હાવ બને પછી કેમ? એમાં હું કઈ નવીન ચાહું બનું કા? હા હાવ બનશે પછી તો સંતોષની વહુને કે તું ઓલો કરી નાખ. મારે તો ભાભી. હા મારે તો ભાભી. એટલે આને નવીન લાગશે. આ સાસુમાં થઈ જાય પછી એને તારે ઉપાધિ જ નહીં કઈ. આપણે સીંધવાનું થાય જ નહીં. હમ કરવું એટલું કરવાનું, આપણે કરવાનું સારું મનું. બરી તો કરવું જ પડશે. અત્યારની બાઈઓ આવે એટલે કરવું જ પડે. આપણી છોકરીઓ એવી બાઈ હોય છે અત્યારે હમ. એટલે બધું કરવું પડે. નકર મમ્મી પાડા જેવા પીડ્યા રહે ને મારે કરવું પડે ને એવું ચાલુ થઈ જાય. હું એટલી છું પાડા જેવી નથી થવાની. કા ના ભલે બેન બંસી બેન હો ભક્તિ બેન કામ કરવું પડે કે નહીં અત્યારે? કરવું જ પડે. મેં ક્યાં ના પડી, મને ક્યાં આળસ છે કામની. તમે તો ક્યાં આળસ ચડે છે. અને છે ને મને બગા નથી આવતા. હજી છે ને મેં બપોરે બદામ શેક પીધું તું, વધી ગયું. વધી નથી ગયું. મારી વાત પૂરી ન થઈ ને તો મેં કાપતા નહીં મારી વાતની. બોલો એટલે છે ને ભૂખ્યા મને ઊંઘ આવે છે. ઠીક એવું છે. ખાધું નથી ને અત્યારે મેં કઈ ખાધું જ નથી એટલે બરાબર. એટલે બસ રવિવાર આ સન્ડે રહી છે ને એમાં તો નાના નાના વાટકા હતું એ બદામ શેક પીધું. પછી સાઈલા તો નતા પીર્યા. હું કઈ ગયા આવ. હું કઈ તો નહીં જ જાઓ. હા હું કઈ ગઈ ને નહીં બાબુ હા હું કઈ ગઈ ને એવા ને એવા છે. એવા ને એવા છે કે હું કઈ ગઈ બરોબર એવા ને એવા સમય પાડી કાંઈ થાતી જાય બેટા. નહીં. ના ના મારું વજન છે ને 62 થી 63 છે, વધારે નથી થતો. એ તો હાસી વાત છે. ના ના મને ખબર હોય મારા વજનની. હમ મારો વજન કેટલો હું રાખું એ મને ખબર હોય. નાનથી પતલા આપણે થાય નહીં. પતલી પહેલેથી થાય આવું નહીં ને શરીર જ અહીંથી. છે. આનથી પતલી થઈ જાય તો મસ્ત લાગે કા? કાંઈ નો હારી લાગે. હારી જ લાગે ને. ના ના મારું મોઢું પેલા પડી જાય એટલે હું નથી પતલી થતી. ઠીક સમજાઈ ગયું. મારું મોઢું હાવ જરી કેવું થઈ જાય. તો ખાધા કરવું બીજું હું તારે? ના ના હું મારી રીતે ખાઈ તમ તારે અને મારી રીતે હું મારું શરીર રાખી ત્યાં હમ. તમારું ઉપાધિ ન કરું. તો હાલો તમે બેનું જાડા થતા જાઓ. બેનું હવે તમે પછી ઉપડો. હવે અમારે સુવાનો ટાઈમ થઈ ગયો છે પછી હજી છે વાર ને છે કે વાર છે એમ નહીં આને તો બધાને અહીંયા છે. તમારે બધાને દી ઉગશે ને અમારે છે ને અમારે 10 જ વાગ્યા નહીં અમારે હજી વિડીયો એડિટ કરી પછી શોર્ટ વિડીયો બનાવી એવું બધું કરી ટાઈમ વયો જાય ને બેન. એ તો બનાવવું જ પડે ને. તો મિત્રો એવું બધું છે આજનો વિડીયો આપણે અહીંયા સુધી શીખી. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા. આવજો બાય બાય.